તો દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. હું છું આપણે યશરાજ પ્રજાપતિ. તો કાલે આપણે લાયા હતા રાઉટર. તો રાઉટર આપણે જોયું હતું કે ભાઈ અંદર એનું અનબોક્સિંગ કર્યું હતું તો શું શું હતું રાઉટરની. તો આજે તમને જણાવીશું કે એનું આપણે કનેક્શન કઈ રીતે કરેલું છે. કેમ કે આ રાઉટર આખું ફાઈબરમાં આપણે કરાયેલું છે અને ફાઈબરમાં ઉપયોગ લઈએ છીએ. તો રાઉટર ઉપર તો પહેલા જે તમને ઇન્ડિકેટર છે એ પાવર સપ્લાયનું છે, પછી વાઈફાઈનું છે, પછી ઇથરનેટનું છે, પણ ઇથરનેટનું છે, અને પછી ઇન્ટરનેટ આવે છે કે નથી આવતું એનું છે, અને પછી લોકનું છે. તો આટલા એના અંદર ઇન્ડિકેટર છે. અને આ છે ઓએનયુ. ઓએનયુ ની અંદર સિંક્રોનાઇઝ, લિંક, પછી રજિસ્ટ્રેશન, પછી લોસ અને પાવર, આ ત્રણ ઇન્ડિકેશન એમાં આલેલા છે. તો આની અંદર જે ફાઈબરની જે લાઈન આવે છે એ ડાયરેક્ટ આપણે અહીં આપી છે. ત્યાંથી આપણે ઓના લેનમાંથી આપણે વેન કાઢીએ છીએ. વેન કાઢી અને આની અંદર લેનમાં આપણે કનેક્શન એનું કરેલું છે, જે તમે જોઈ શકો છો. અને આ બે અહીંથી નીકળે છે આપણે લેન, જે એક લેન ડાયરેક્ટ આ પીસીમાં જાય છે, અને આ છે આપણો કોઈ રેડિયમનો, ફોટોશોપનો ને એનું બધું કામ કરવા માટેનું પીસી. અને બીજો લેન જે છે એ અહીંથી આ પીસીમાં જાય છે. આ પીસી છે આપણે સર્વર પીસી છે કે જેમાં આપણે કોઈ બી કામ કરવું હોય, એડિટિંગ વગેરે, તો બધું આની અંદર કરી કે. તો આ સંદીપભાઈનું પીસી હમણાં છે, તો એમાં આપણે એનું કામ કરીએ છીએ અત્યારે. અને એના ઓનો પાવર સપ્લાય જે આવે છે એ આખો ઓનો પાવર સપ્લાય અહીં આવે છે, ઓનો પાવર સપ્લાય બી અહીં આવે છે. તો તમારે ફાઈબરનું કનેક્શન કરવાનું તો આ રીતે કરી દેવાનું.